સમાચાર ભરૂચથી, જ્યાં પ્રતિબંધ હોવા છતાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। બ્રિજ પરથી પસાર થતી ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જૂના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલો છે નર્મદા મૈયા બ્રિજ અને સતત અકસ્માતોની ઘટનાને પગલે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ ભારે વાહનો અહીંથી પસાર થતા દેખાયા। જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ છતાં ભારે વાહનો પસાર થાય છે। રાતના અંધારામાં ભારે વાહનો પસાર થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। કોની રહેમ નજર તળે ટ્રક ચાલકો બેફામ બન્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત મોદી। અંકિત, કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, બેફામ થયા છે ટ્રક ચાલકો। જી બિલકુલ, ખૂબ ગંભીર મામલાને લઈ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો તો સતત વધતા અકસ્માત અને તેની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચતા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ છતાં પુલના બંને છેડે પોલીસ ચોકી હોવા છતાં પણ પુલ ઉપરથી રાતના સમયે અંધારામાં ભારે વાહનો પસાર થવું ચોક્કસ પ્રશ્ન ઉભા કરે છે। સાથે સાથે આ પ્રકારની ઘટનાઓ જ્યારે ગેસના સિલિન્ડર ભરેલી ટ્રક આ પુલ ઉપરથી પસાર થાય છે અને અકસ્માતોનો ભય રહેતો હોય છે, ત્યારે અન્ય વાહન ચાલકો માટે પણ જોખમ રહેતું હોવાની વાતો ઉઠી રહી છે। તો સાથે સાથે આ મામલે પગલાં કેમ નથી ભરાતા, વાહનો કેમ નથી અટકાવતા, તે તમામ પ્રશ્નો ઉઠી રહ્યા છે। જી ઓકે અંકિત, આભાર આપનો। સવાલ અત્યારે અનેક ઉઠી રહ્યા છે, કારણ કે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ બ્રિજ બંધ કર્યો છે, છતાં પણ ભારે વાહનો અહીંથી પસાર થાય છે। કોની રહેમ નજર હેઠળ ટ્રક ચાલકો બેફામ બને છે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે।